દિવાલોથી વૈશ્વિક કેનવાસ સુધી પિઠોરા પેઇન્ટિંગની સફર. આદિવાસી કળાને મળી નવી ઓળખ. ગુજરાતની પ્રાચીન આદિવાસી કળા પિઠોરા પેઇન્ટિંગ હવે દિવાલોથી બહાર આવી વૈશ્વિક કેનવાસ સુધી પહોંચી છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ VGRC અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન VGREમાં મધ્ય ગુજરાતની આ અનોખી કળાનું વિશેષ પ્રદર્શન કરવામાં આવશે. છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લાના રાઠવા, ભીલ અને ભીલાલા સમુદાય સાથે જોડાયેલી પિઠોરા કલા અગાઉ આદિવાસી ઘરોની માટીની દિવાલો પર ધાર્મિક આસ્થા અને પ્રકૃતિ સાથેના સંબંધના પ્રતીક તરીકે બનાવાતી હતી. સમય સાથે આ કલા કેનવાસ, કાગળ અને આધુનિક માધ્યમો સુધી પહોંચી છે. વર્ષ 2021માં GI ટેગ મેળવનારી પિઠોરા કલા આજે કલાકારો માટે આત્મનિર્ભરતાનું માધ્યમ બની રહી છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમની ગરવી ગુજરી બ્રાન્ડ દ્વારા તાલીમ, પ્રદર્શન, ડિઝાઇન વિકાસ અને સીધી ખરીદી જેવી પહેલોથી કલાકારોની નવા બજારો સાથે જોડવામાં આવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં નિગમે પિઠોરા કલાકારો પાસેથી 6.2 લાખથી વધુની કલાકૃતિઓ ખરીદી છે, જેના કારણે કલાકારોની આવકમાં વધારો નોંધાયો છે. પદ્મશ્રી વિજેતા પિઠોરા કલાકાર પરેશભાઈ રાઠવાએ જણાવ્યું કે ગરવી ગુજરીના પ્રયાસોથી આદિવાસી કળાને વૈશ્વિક ઓળખ મળી છે. આજે પિઠોરા પેઇન્ટિંગ માત્ર એક ચિત્રકલા નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું જીવંત પ્રતીક બની વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.